ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા વચ્ચે રાજીનામાની ચેલેન્જ ચાલી રહી છે। ઘણા દિવસથી આ મામલો રાજનીતિમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે। ત્યારે જનતાનું કંઈક અલગ માનવું છે। વિસાવદરની જનતા રાજકીય યુદ્ધ નહીં પણ વિસાવદરનો વિકાસ ઈચ્છે છે। જનતાનું સ્પષ્ટ કહેવું છે કે રાજકીય લડાઈ બંધ કરો અને અધૂરા કાર્ય પૂરા કરો। હું રાજીનામું દઈ દઉં કે હું દઈ દઉં અને બે સાથે ચૂંટણી લડી, તો આમાં મારું એટલું કહેવાનું છે કે અત્યારે રાજીનામા દેવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થતો। બંને ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં જે પાયાના પ્રશ્નો છે એનો કેમ ઉકેલ આવે, રચનાત્મક કેમ આપણે એની સામે પગલાં ભરી શકીએ પ્રશ્નોના ઉકેલ માટે, એ માટે અટાણે ખરેખર તો બંને ધારાસભ્યોએ પોતાનો તમામ સમય એ દિશામાં ફાળવવો જોઈએ, નહીં કે આવી ફાલતુ વાતોમાં આવી અને ખોટો સમય બરબાદ કરવો। જનતા જનાર્દને સ્પષ્ટ બહુમતી ત્યાંથી ચૂંટા છે, 17,000 જેવી લીડથી ચૂંટાવ્યા છે અને લોકોને એની ઉપર ભરોસો અને વિશ્વાસ એટલે ચૂંટાણા જ। પણ હવે એ વિશ્વાસને ગોપાલભાઈને ટકાવી રાખવો જોઈએ અને વિસાવદરના વિકાસમાં, વિસાવદરમાં જે સામાન્ય જનતા કોઈ હેરાન થતી હોય, કોઈના કામકાજ હોય એમાં પૂર્ણ રીતે ધ્યાન આપે, એ એને વિચારવું જોઈએ અત્યારે।